એટલે કર્તવ્ય છે આપણું એ પૂરું કરવાનું, બાકી જય સીતારામ. મારા લાખો ચાહકો છે દુનિયામાં. એક ચાહકના ઘરે હું જો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા ને પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નહોતા એને ખબર નહોતી કે હકાભાઈએ પોતાના પગ બેથી ધોયા છે નહીં. મને કે બાપુ તાશમાં પગ મૂકો. મેં તો કારો મહેશ જેવો પગ મૂકો તાશમાં. એટલો બધો પગ કારો છે, બતાવું તો વાંધો નહીં. મૂકો તાશમાં. મારા દીકરા એવો કહીશું પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું કારું મહેશ. મેં તું હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો. એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું, હરોમાં ઝાડ ભરી ગયું. બોલો, પાણીનું પોઈઝન કરી નાખે એવા પગ છે, પણ ચાલે છે. આને કહેવાય કૃપા. તમને જ્યારે કાંઈ ન આવડતું હોય અલ્પેશભાઈ, તમે આગળ વધવા માંડો ત્યારે એમ આપણે નહીં માનવાનું કે આપણને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું ત્યારે તમારો ધંધો હાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવું કે મારો ધંધો હાલે છે, મને કંઈ આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે. ચાહે મા બાપના આશીર્વાદ હોય તો ભલે, ગુરુના આશીર્વાદ હોય તો ભલે, અને તમારી કુળદેવીના આશીર્વાદ હોય તો ભલે, કોઈક શક્તિ છે તમને ધક્કો મને તમે આ સુધી પહોંચો નહીં. એમ 10 વાર જોકનું આ સ્ટેજ માથે ચડ્યો છો, મને ખબર નથી કે આગળ કેટલા જોક્સ બોલવા મને શું આવડે કે ના આવડતું. આ કોઈક શક્તિ છે જે હકાપાને ધક્કો મારે છે ને કાંઈ સુધી પહોંચ્યા ન હોય. આ મુદ્દો સાહેબ મને ખબર નથી હું કલાકાર કેવી થઈ ગયો. હું વિચાર કરું છું આ ધંધો એવો મસ્ત ભગવાને મને ગોતી દીધો છે, આવો ધંધો મેં ક્યાંય જોયો જ નથી. 1 રૂપિયાનું રોકાણ નથી. વિચાર તો કરો, આમાં એક જોડી કપડાના આ સા લઈને ત્યાં હાલતા. કદાચ મારા અહીંયા લાખ રૂપિયા નક્કી કરે મને 1 રૂપિયો ન આપે તો મારું જાય શું? પણ આપી દેશે. ખાલી વાત કરું છું, સાચું ન માનતા ટ્રસ્ટ વાળા. આ તો ખાલી દાખલો આપ્યો. ધંધો સારો છે, આમાં નુકસાન નથી. ના પાડો તોય તે સાગરભાઈ આપી દેશે. કલાકાર બી બહુ જાય કે નહીં આપે તો. આ કાઠિયાવાડ છે, આપણા કાઠિયાવાડ જેવું દુનિયામાં કોઈ છે જ નહીં. અદ્ભુત છે. ગુજરાતમાં જન્મ લેવો એ ભાગ્યની વાત છે. એમાં કાઠિયાવાડમાં જન્મ લેવો એથી વધુ ભાગ્યની વાત છે. આ મુદ્દો સાહેબ. અને હું તો હીરા ગસતો હતો, ઘંટી તો આગતો હીરા ગસતો હતો. 8 પહેલના ડબલ ખાયડું આવતી હતી, અંદર જીરમ આવતી હતી. મને એવી શરમ આવતી હતી ને કે આવું બધું ચીમ આવે છે હીરામાં. બહુ દુઃખ થયું મને જીવનમાં. આવું ન આવવું જોઈએ, પણ આવ્યું. પછી મેં હીરાને કીધું, હે હીરા મારા વીરા, હું તને બાય બાય કહું છું. અને પછી થયો કલાકાર. અમારી પાછળ એક ઉપમા લાગે છે કે હકાબા ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતાબ બાદશાહ, ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતાબ બાદશાહ. આ અમારી ઉપમા છે. અમને ક્યાંક રજૂ કરે એટલે એમ કે હવે હકાબા ગઢવી આવશે જેને સાહિત્યનો બેતાબ બાદશાહ કહેવાય. પણ મને ગોધરાઈ ગયો, મને અલગ ઉપમા આપી લોકોએ કે હકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે મેં કીધું ભાઈ સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. એ કે અમારા ગામમાં સાંઢ મોટો હોય. બોલો, હું 1 કલાક અહીંયા સાંઢ થઈને બોલ્યો. પછી જો સાસણગીરમાં અહીંયા મને રજૂ કર્યું, પણ રજૂ કરતા આવડ્યો જ નહીં. એ કે હવે આપણે હકાબા ગઢવીને સ્ટેજ માથે રમતા મૂકી. કે મેં તો પહેલાં હું મેરીમાંનો બોકડો છું, સલાહ રજૂ કરો પણ રમતો શું ના મૂકો છો? મારા બાપુએ મને રમતો મૂકો બહુ થઈ ગયું, તમે રમતો મૂકશો? 700 વીઘાનો માલિક હતો હું. મારા બાપુ પાસે 700 વીઘા જમીન હતી, પણ મારા બાપાએ તળિયા ઝાટક કરી નાખી. અત્યારે અમારા પાસે 1 વીઘો જમીન હતી, મારું હાથ બારમાં નામ નથી. બોલો, મારા બાપુનું એક જ કામ હતું, વેચી નાખવું બધું. આવ્યા ને વેચવા જ આવ્યા તો ગમે વેચી જ નાખતા. એ તો મરી ગયા ને કે મને વેચી નાખે. હું બચી ગયો. બાપુ એ છે બોલો વેચી નાખવું. એક બે મને કે અગુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા, મેં બધા સોદાગર હતા. મન કે લે વેચનું કરતા હતા. ના, મારા દીકરા વેચ જ કરતા હતા, કોઈ લીધું જ નહીં. હમણાં મને એક મદારી ભેગો થયો, મને કે રામ રામ દરબાર. રામ રામ કયો ગામ બાપુ? મેં તો હરંભડા. કોના દીકરા છો બાપુ? ચંદુબાનો. ચંદુબાની વાત ન થાય બાપુ. પાછું ચંદુભાઈ શું કર્યું? અરે બાપુ કંઈ નથી કર્યું. કે તો રાજા માણા તો 50ની નોટ હાથમાં આપીને રજવાડું હતું બાપુ તમારા ઘરે. શું લેવા ખોટું બોલે? 20 વર્ષ પહેલાં અમારા ઘરે રજવાડું નહોતું, હમણાં લેટું આવી કીધું. રજવાડાની વાત જવા દે કીધું. મને કે બાપુ એક કામ કરો, આ વખતે વરસાદ થારો થવાનો છે, ગવાર વાવો. પછીમાં ખોબામાં વાવું. પૂછ તો ખરો, હાથમાં નામ નથી. ગવાર ક્યાં વાવું? સ્ટેજ માથે વાવું? જમીન નથી બેટા, મને પૂછો જ ખરા. એક મારો મિત્ર હમણાં ગાડી લાવ્યો કે 15 લાખની. મને કે અકુબા પગલાં પાડો ને પગલાં પાડો. તો હું બેઠો, ગાડી કેવી છે? મેં તું ગાડી બહુ સારી છે. ક્યાંથી લાવ્યો?
મને કે ઓલી 40 વીઘા જમીન વેચીને એમાંથી 10 લાખની ગાડી કેવી છે? મેં કીધું ગાડી તારી બહુ સારી છે, પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ ભૂસી નાય. કામ નહીં, સર્વે નંબર લઈ પૈકી 2 પૈકી 3 જમીન વેચીને ગાડી લઈ એટલે સર્વે નંબર લખવાનો 27 28 આપણે જેવું ડાયડો હોય લોકોને ખબર પડે. હા, મને લોકો ઘણા એમ કહેશો અકુબા અમારા ઘરમાં પગલાં પાડો ને. લોકો કેમ? અમારા ઘરમાં બરકત આવે. મેં કીધું આ પગલાં 40 વર્ષથી મારા ઘરમાં ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? ન આવે. તમારા બાપ ટાઇલ્સનું શું વાત કરો છો? કોકના પગલે બરકત ન આવે ને હું તમને ગેરંટી આપું છું. તમારા ઘરમાં ક્યારે બરકત આવે? તમારી દીકરીના પગ હારા હોય, તમારી બહેનના પગ હારા હોય, તમારી માના પગ હારા હોય અને તમારી દીકરીના પગ. આ 4 જ દુનિયામાં પગ હારા છે જે આપણા ઘરમાં બરકત લાવે. બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી જે આપણા ઘરમાં બરકત લાવે. આ 4 જ છે, આપણી દીકરી, આપણી માં, આપણી બહેન, આપણી પત્ની. આ 4 પાત્ર છે સાહેબ જે આપણા ઘરમાં બરકત લાવે. બાકી દુનિયામાં મેં કોઈ એવો પગ ન પાડ્યો બરકત લાવે જ નહીં ને. હમણાં આ દેગામથી મને ફોન આવ્યો, અકુબા શમશાનનું ઉદઘાટન છે તમારે આવવાનું છે કે ધારાસભ્ય આવ્યા. હું ગયો, રિબિન કાપી શમશાનની ખટ દઈ ઘરે વયો ગયો. મહિના પછી મેં ફોન કર્યો દેગામમાં, મેં તમારા ગામમાં કેવું ચાલે છે? મને કે અકુબા તમારા હાથ બહુ સારા છે. મેં તું ક્યાં ક્યાં લાઈન લાગી છે કે એકને બાળો તો મારો દીકરો બીજો મળી જાય, બીજાને બાળો ત્રીજો મળી જાય છે. મેં તો અમે ગઢવી છીએ, અમારા હાથમાં બરકત હોય. અમને હારા ઉદઘાટન કરાવો, મંદિરના કરાવો, મકાનના કરાવો, શમશાનના. તમારા હાકા ગામ સાફ કરે કે શું વાત કરો? ભાઈ હાથમાં જ બરકત છે ને, મને ખબર ન હોય. એક ભાઈ મને કે અકુબા પ્રોગ્રામ કરવો છે, કેટલા પૈસા લેશો? મેં તો 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં તો નહીં. તો 2.5 લાખ રૂપિયા છે ના. મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ના. કે અમારા છોકરા ગલોટિયા ખાતા ગટ 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 ગટ. દુઃખની વાત છે પણ બેટા મારે કરવી પડશે, તારે સાંભળવી પડશે, સાંભળવી પડશે. ભયા દુઃખની વાત છે. હા, મને આને મને ક્યાંક ઉપર છેલ્લા પૈસા કહી દો. 2.5 લાખ કીધા તમે, છેલ્લા પૈસા કહી દો. પ્રોગ્રામ કરો છો? મેં તો 2.5 લાખ રૂપિયા તેમ ઓછું નહીં કહી. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે અકુબા. મેં તો પહેલાં હું કંઈ સમજો નહીં કે જે પૈસા ડાયરેક્ટ આપણે ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે અકુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું? મેં તો કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા એ કે? મેં તો કાંઈ બોલતા નહીં, તમને 51,000 રૂપિયા આપશો અકુબા, એટલું કૂતરાનું માન રાખો એ કે. કાંઈ વાંધો નહીં કીધું. ટૂંકમાં કૂતરાને લઈ તો લીધા, મેં કોઈનું મુકતા તો સીધ નહીં. તમે મારી નિષ્ઠા જોઈ, બધાને લઈ લે, મુકતા જ નથી કોઈનું. કૂતરા તો કૂતરા, આમ જોઈ આપણે કૂતરાને લઈ લઈએ એમ કહું. કૂતરાને લઈ લઈએ અમે. પછી મારો પ્રોગ્રામ નક્કી થયો, 51,000 રૂપિયા નક્કી થયા. હું જો શિવરાજપુર સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આ લાંબા વારવાનો ઓળખેશ? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો, આપણા 50,000 લઈ ગયો એ. આવું કૂતરા બોલ્યા. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે. પછી હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારનું બાયજો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે. એટલે કૂતરાનું ખાઈ જાય એટલે સાહેબ કોનું ખાવું એ મહત્વનું બને છે ને કે તમારો સ્વભાવ બદલી જાય. બધાનું નહીં ખાઈ જવાનું. મારા જોક્સમાં મેસેજ જો બધા આલતું પાલતું જોક્સમાં નહીં હોય. મારા જોક્સ દીકરી, માં, બેન, ભાઈ, આખો પરિવાર સાંભળી શકશે. મારા જોક્સમાં દીકરીને ઊભું થવાનું મન નહીં થાય. કોઈ આમી આંગળી લાંબી નહીં કરે કે તમારો જોક ખરાબ છે. બહુ મર્યાદા સાથે મારા જોક્સ બોલું છું કે આપવું છે તો ગુજરાતને સારું આપવું છે, નકર નથી આપવું. મુદ્દો આ છે મારો. સારા જોક્સ આપવા છે, આખો પરિવાર સાંભળી આપવો જોઈએ. મુદ્દો આ છે. પછી પ્રોગ્રામ પૂરો થયો 2:30 વાગે. હવે મને લાગી હતી ભૂખ, પણ કોઈ હોટલ હતી નહીં, પણ એક આશ્રમ આવ્યો. મેં તો અહીંયા ઊભી રાખો, બાપુ આપણને રોકતા હશે. તો બાપુ બહાર આવ્યા. હવે અત્યારે ક્યાંથી? મેં તો બાપુ ભૂખ બહુ લાગી છે. મને કે રોટલા શાક તૈયાર જ છે કે 2:30 વાગે રોટલા શાક તૈયાર. હું તો બેસી ગયો. મને શાક ને રોટલા આપ્યા. હવે મારે શું ટેવ? રોટલાનું બેડકું મૂકવું, માથે શાક મૂકું ને આમાં કરું. તે બાપુ મને કહે તમે શું કરો છો? મેં તો કૂતરાના ભાગનું કાઢું હું. મને કહે તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા સવારે કૂતરાને નાખો ને અકુબા. હા તમે વહેલા હવે તમે ખાઈ જા, તમે તમારા ભાગનું ખાઈ જાઓ, કોઈના ભાગનું કાઢશો નહીં. પછી મેં નક્કી હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. હવે 2-3 કલાકારને બેઠકા બોલું આવ કરી શું વાત કરો? ટૂંકની વાત છે પણ મારે કરવી પડશે. હા 2-3 બેઠકા બોલું. સમય અદભુત આવી રહ્યો છે. ભગવાને કીધું પોઠિયાને દુનિયામાં કહેતો આય 3 વાર ના 1 વાર ખાય ને પોઠિયો નીચે આવ્યો, પણ બિચારો ભૂલી ગયો. અલ્પેશભાઈ પોઠિયો આવ્યું કે 3 વાર ખા 1 વાર ના, એટલે 3 વાર આપણે ખાઈ છીએ, 1 વાર નહીં છીએ. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત
કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાશ શું? ખાવાનું હોત જ નહીં, નકરું નાવાનું જ હોત. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં નાયો, નહીં તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છું, નાવું તો પરચે તે લાવો, ડોલ લાવો, પરચાની માથે. પછી અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત, મોટા તલાવ ભર્યા હોય, હાલો ખાવા એમની, હાલો નાવે, આખું ગામ ધૂમકા મારતું નહીં. પછી કોઈ સુખી માણા હોય અદ્ભુત, મારા આશીષભાઈ જેવો, તેનું મોટું નામ હોય, એની પાસે જાજા પૈસા હોય તો મોટું નામ હોય, કે આશીષભાઈની વાત ન થાય, હાજે હોમણે નવરાઈને પછી એકલો નાય છે, એ હોને નવરાઈ નાખતા હોય. જાજુ પાણી હોય ને જાજે નવરાય, દુઃખની વાત છે, ઘણી વાત છે. આ સ્ટેજ છે આપણી સંસ્કૃતિનું સ્ટેજ છે. ઘણું બધું બદલાણું, દુઆ બદલાણા, અહીંયા છંદે બદલાણા, અહીંયા લોકગીત, અહીંયા હિન્દી ગીત, અહીંયા ગુજરાતી ગીત, બધું ધીમે 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 સંસ્કૃતિનો નાશ થતો જાય છે. આપ તમે પહેલાંનું લોકગીત સાંભળજો, અત્યારનું સાંભળજો, શબ્દમાં કેટલો ફરક છે. તમે પહેલાંનું ગીત સાંભળજો ગુજરાતી, અત્યારનું સાંભળજો, શબ્દમાં કેટલો ફરક છે. હિન્દી ગીત સાંભળજો, પહેલાંનું અત્યારનું સાંભળજો, કેટલો ફરક છે. હું તમને એક ઝલક આપું, લોકગીત જાવા દો, ગીતની એક ઝલક આપું તમને. આપણું ગુજરાતી ગીત શબ્દને તમે તાકાત જુઓ, શબ્દ શું કહેવા માંગે છે, અને અત્યારનું તમને એક ઝલક આપું. કેવા ગીત છે કાદી લઈને સાંભળું તમને. હે તમારા દલડાને, તમારા રુદિયાન, હે તમારા માનડાને વારો, મારા રે હમ માનો ધીરે. ક્યો તો રાજાની રાણી હારલો રહી જાલુજીમાં, હિરલે મોરલા ટંકાવું, હવે મારા હમ માનો ધીરે. તમારા દલડાને, તમારા રુદિયાન, હે તમારા મનડાને વારો, મારા રે હમ માનો ધીરે. હીરા મોતીને મારે સોરે કરવાને, મને ચુંદડી ઓઢવાની ઘણી હામ, મારા રે હમ માનો ધીરે. તમારા દલડાને, તમારા રુદિયાન, હે તમારા મનડાને વારો, મારા રે હમ માનો ધીરે. ક્યો તો રાજાની રાણી દલડા, ઓ વારુજને ભલમાં પાતરું હું પ્રાણ, મારા રે હમ માનો ધીરે. જાજુ જીવો રે મારા રંગ ભર રસિયા, હું તો બહુ બહુનો માગું સંગાત, મારા રે હમ માનો. આ શબ્દ સમજાતા હવે નીકળી ગયું બધું. એક એવું ગીત આવ્યું હતું, શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના હતા. હપ્તા કોણ? તમારા બાપ ભરવાના. સીધા પરસો પેલા 50,000નો હપ્તો આવે છે, પણ દુનિયામાં ચાલે છે. હા, મારા દીકરો કે અગુપા તમારા દીકરાને તમારે ટ્રેન કરવો છે. જીજે 21 CA 4904 હટાવી દો ગાડીને ગમે એમ કરીને.